તો બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। અમદાવાદથી સમાચાર। ડીઆરઆઈએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે। સફળતા મળી છે ડીઆરઆઈને। 25 કરોડની કિંમતનું 50 કિલો કેટામાઇન ડ્રગ્સ ઝડપાયું છે। એરપોર્ટના કાર્ગો કોમ્પ્લેક્સમાંથી ઝડપાયું છે આ ડ્રગ અને પાર્સલમાં કેમિકલના નામે ડ્રગ્સની હેરાફેરી થતી હતી। થાઈલેન્ડના બેંકોકમાં પહોંચાડવાનું હતું આ ડ્રગ્સ। ગાંધીનગરની એક ફેક્ટરીમાં 46 કિલો ડ્રગ્સનો પાવડર પણ મળી આવ્યો છે। તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। કોણ હતા એ શખ્સ જેમને આ ડ્રગ્સ મંગાવ્યું હતું અને તમામ દિશામાં અત્યારે પૂછપરછ શરૂ કરવામાં આવી છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા હરીન। અંદાજિત 25 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે। થાઈલેન્ડ પહોંચવાનું હતું આ ડ્રગ્સ। શું છે માહિતી? બિલકુલ, અમદાવાદમાં ડીઆરઆઈનું મોટું સફળ ઓપરેશન થયું છે। 3 મહિનામાં સતત ત્રીજી વાર ખૂબ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો છે। 25 કરોડની કિંમતનું 50 કિલો કેટામાઇન ડ્રગ્સ ઝડપાયું છે ને ખાસ કરીને જે કાર્ગો કોમ્પ્લેક્સ છે ત્યાંથી આ ડ્રગ્સ ઝડપવામાં આવ્યું હતું। કેમિકલના નામે આ ડ્રગ્સ છે તે થાઈલેન્ડમાં પહોંચાડવાનું હતું। વધુ તપાસમાં સામે આવ્યું હતું ને તેના જ આધારે ડીઆરઆઈની ટીમે ગાંધીનગરમાં આવેલી એક ફેક્ટરીમાં સ્થાનિક પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા હતા અને જે બાદ ત્યાંથી પણ જે પાવડર સહિતનો અન્ય સામાન છે તે મળી આવ્યો હતો અને જે આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય 3 આરોપીની ડીઆરઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। હવે વધુ વિગત એ સામે આવશે કે ખરેખર કેટલા સમય ડ્રગ્સ છે કેમિકલના નામે પાર્સલ થતું અન્ય કયા દેશોમાં જતું હતું ને ગાંધીનગરની જે ફેક્ટરીમાં દરોડા પાડી છે ત્યાં કઈ પ્રમાણે ડ્રગ્સની પ્રક્રિયા થતી હતી આ તમામ વિગતો છે આવનારા સમયમાં પૂછપરછ દરમિયાન ખુલાસા થશે। જી હરીન, આભાર આપનો। એટલે અત્યારે તો તપાસ તમામ દિશામાં કરવામાં આવી રહી છે। આ ડ્રગ્સ મળી આવ્યું ફ્લાઇટના કાર્ગો કોમ્પ્લેક્સમાંથી। કેમિકલના નામે ડ્રગ્સની હેરાફેરી થતી હતી એટલે જેના આધારે ગાંધીનગરમાં પણ તપાસ કરી અને ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે।